ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તાર અને સીમ વિસ્તારોમાં આવેલા રિસોર્ટ ગુનાખોરીના કેન્દ્રો બની રહ્યા છે. મોટાભાગે રિસોર્ટમાં નશાકારક પ્રવૃત્તિ અને આમ નાગરિકોની શરમ ઉપજે તેવી પ્રવૃત્તિઓ ધમધમતી હોવાને કારણે પોલીસે લાલાક કરી છે. અગાઉ એક રિસોર્ટમાં દરોડો પાડી ગોરખ ધંધા પકડી પાડ્યા બાદ ફરી દરોડો પાડી ગીર વ્યૂ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માંડીને ઝૂમી રહેલા રાજકોટના ભદ્ર સમાજના 7 વેપારીઓ અને એક અન્ય મળીને કુલ 8ને પકડી પાડ્યા છે. નજીકના દિવસોમાં 25મી ડિસેમ્બર નાતાલ તહેવાર અને એ પછી 31 તેમજ ન્યૂ યર આવી રહ્યા છે. આ સંજોગોમાં દૂર દૂરથી રિસોર્ટમાં અનેક લોકો આવે છે. કેટલાક રિસોર્ટમાં શરાબ પૂરો પાડવામાં આવતો હોવાથી પોલીસ પણ સજાગ બની છે. ગત રાત્રિના ઉપરોક્ત રિસોર્ટમાં દરોડો પાડતા એ જગ્યાએથી કુલ 8ને પકડી પાડ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક જગ્યાએથી શરાબની બોટલ, ખાલી ગ્લાસ, ડીશ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.